નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આ વિડીયો અત્યારે હું બનાવું છું કે હમણાં મારા પર મેસેજ આવેલા ઘણાના કે એ લોકો એવું કહે છે કે લંડનમાં અવાય કે ના અવાય એમ. એટલે મેં એ લોકોને એ જ વસ્તુ જણાવવા માગું છું કે લંડનની અંદર અવાય, નો ડાઉટ. બટ ખાલી તમારા ફાધર ને મધરને ખાલી એકવાર પૂછી લેજો કે એ લોકો ગામડેથી જ્યારે સિટીની અંદર આવ્યા હતા ત્યારે એ લોકોએ જે સ્ટ્રગલ કરેલું, લાઈક અત્યારે નહીં, સ્ટાર્ટિંગ બેઝ ઉપર જે એ લોકોએ સ્ટ્રગલ કરેલું એઝ અ સેમ સિચ્યુએશન અહીંયા જ છે. અહીંયા સેમ સિચ્યુએશન જ છે કે એ લોકોએ બી સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કરેલું, તેવી રીતે આપણે બી અહીંયા સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કરવું પડશે. અત્યારે એ લોકો જે પોઝિશન ઉપર છે કે ભાઈ એમને એમના છોકરાઓને છોકરીઓને જે ભણાવી ગણાવીને પ્લસ લગ્ન કરાવીને જે લોકો હાલ જે અત્યારે વ્યવસ્થિત બધા સેટ થયા છે, તો તેવી રીતે તમારે બી અહીંયા, હું એવું નથી કહેતો કે તમારા છોકરાઓને લાઈક ભણાવી ગણાવી લગ્ન કરાવીને એવું બધું નહીં, બટ એટલીસ્ટ તમે સ્ટેબલ થઈ જાઓ. એટલી મહેનત કરવા માટે તમારે મિનિમમ વર્ષ 2 વર્ષ સુધીનો તમારે ભોગ આપવો જ પડશે. અને બીજું એ કે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે અહીંયા આવો છો તો એવી વ્યક્તિનો તમારે કોઈ દિવસ ઉપકાર નહીં ભૂલવાનો. પહેલી વ્યક્તિ જે એરપોર્ટે તમને લેવા આવે છે, બરાબર છે. બીજું જે તમને એકોમોડેશન માટે સેટ કરે છે. અને ત્રીજી વ્યક્તિ જે તમને જોબ માટે તમને જોબ અપાવડાવી દે છે, બરાબર છે. અને એવું નથી કે ડાયરેક્ટ જે આવે છે અને સડનલી આવે એટલે તરત જ જોબ રેડી થઈ જાય છે. એવા 100માંથી એકાદ હોય કે 2 જણા હોય કે 3 જણા, મેક્સ એટલા જ હોય છે. પણ મિનિમમ તમારે મહિનો 2 મહિના તો તમારે છે ને જોબ પાછળ તમારે દોડવું જ પડે છે. અને અહીંયા કોઈના ભરોસે રહેવાનું નહીં. પહેલી વસ્તુ તો એ કે લંડનની અંદર છે તો મારો કઝિન ત્યાં છે, મારો દોસ્તાર ત્યાં છે કે મારો આ છે, એ બધાના રેફરન્સ લો અને જોબ પર જાઓ. બટ એ લોકોના ડિપેન્ડ પર તમે ના રહેશો જોબ માટે. તમે લોકો પોતે ટ્રાય કરવાની. જ્યારે હું લંડનની અંદર પહેલી વાર આવ્યો હતો ત્યારે મારો ફ્રેન્ડ છે, એ મારા ફ્રેન્ડે મને રહેવા માટેની સ્પેસ કરી આપેલી હતી, મને જોબ માટે ફાઇન્ડ કરી આપેલું, બધું જ એને કરી આપેલું. બટ તેમ છતાં જ્યારે મારી પાસે જોબ નહોતી એ ટાઈમે હું પહેલાં બહુ જ દોડતો હતો. ચાલીને હું બધે જતો હતો. એક શોપ પર હું પૂછતો હતો કે ભાઈ કોઈ વેકેન્સી છે. બધે મેં પૂછેલું, બધી જ મેં ટ્રાય કરેલી. પછી ધીમે સેટ થયું ને મને જોબ મળી. એના પછી ધીમે મેં બધું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું. એવી રીતના તમે બી આવો એટલે 1-2 મહિનાની અંદર જોબ તમને ના મળે તો નિરાશ નહીં થવાનું. તમને મળશે જ. કુદરતે ઉપરવાળાએ ગમે તે રીતે તમારું સેટ કરીને જ રાખ્યું હોય. થોડોક ટાઈમ લાગે પણ તમારું સેટ થઈ જ જાય. એટલે કોઈ એવી વ્યક્તિ વિચારતી હોય ને કે ભાઈ હું કદાચ અહીંયા, એવું નથી લંડનની અંદર, હું એવું નથી કહેતો કે લંડનની અંદર કદાચ તમે બીજી કોઈ કન્ટ્રીમાં જાઓ ને તમને જોબ ના મળે ને તો નિરાશ નહીં થવાનું. મને ખબર છે કે પાછળ તમારા યુનિટો ચડતા હોય ને બધું હોય, પણ એકવાર જો તમારે સેટ થઈ ગયું તો તમારે કોઈ ટેન્શન જ નથી. પણ ધીમે બધી આખી પ્રોગ્રેસ થશે. તો એટલા માટે હું કહું છું કે તમે કોઈ બી કન્ટ્રીની અંદર જાઓ, કે લંડન, કેનેડા, અમેરિકા કે વોટ એવર, પણ ત્યાં તમે જાઓ તો એવું થિંક કરી જ નહીં લેતા કે હું જઈશ એટલે બીજે દિવસે જોબ પર લાગી જઈશ. એવું થિંક જ નહીં કરતા કે હું જઈશ એટલે બીજે દિવસે. હા, તમારું ત્યાંથી તમે ઓલરેડી બધું સેટ કરીને આવ્યા હોય, જોબ બધું કમ્પ્લીટ હોય, દેટ્સ વેલ એન્ડ ગુડ. બટ 1 મહિનો 2 મહિનો જોબ ના મળે તો નિરાશ થવાની જરૂર નથી. જોબ મળશે. ગમે ત્યાં તમે દોડશો તો ગમે ત્યારે આપણો સોનાનો સુરત તો ઉગશે જ.
એટલે કોઈ જાતનું સ્ટ્રેસ ના લેશો. જેને બી અહીંયા આવવું છે કે બીજી કોઈ કન્ટ્રીમાં જવું છે, ગો હેડ, જાઓ, વાંધો નહીં. બટ સ્ટાર્ટિંગ પીરિયડની અંદર એક જ વસ્તુ મગજમાં રાખીને ચાલજો કે મારા ફાધર મધરે જ્યારે ગામડાથી સિટીની અંદર આવ્યા ત્યારે એ લોકોએ જે સ્ટ્રગલ કરેલું તેવું સ્ટ્રગલ તમારે બી કરવું જ પડશે તમારે બી સ્ટાર્ટિંગ પીરિયડની અંદર. પછી જેમ તમે જશો, સમય જેમ જશે અને તમારામાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે તમારું બી સેટ થઈ જ જશે. તો કોઈ જાતનું પેનિક નહીં થવાનું, બધું જ પોસિબિલિટી છે અને ઓલવેઝ થિંક પોઝિટિવ. જય શ્રી કૃષ્ણ. મળીએ મિત્રો.